જય શ્રી કૃષ્ણ, જય રામદેવ પીર, જય હિન્દવા પીર. રામદેવ પીર નવરાત્રિનો આજે 5મો દિવસ એટલે તેનો મહિમા અને પરચા સાંભળીશું. ભારતભરમાં રામદેવ પીરના શ્રદ્ધાળુઓ દર વર્ષે ભાદરવા સુદ એકમથી નોમ સુધી એટલે કે 9 દિવસ સુધી રામદેવ પીર નવરાત્રિનો મહોત્સવ ઉજવે છે. દ્વારિકાધીશે અજમલરાયને આપેલા વચન મુજબ તેમના ઘરે પ્રગટ થઈ અને અનેક પરચાઓ પૂરે છે. શિવ પાર્વતીએ આદિપંથની નીચા ધર્મનું નામ આપેલું છે. આ આદેશનો પ્રચાર કરવા દરેક માસની અજવાળી, બીજ, ત્રીજ, પાંચમ, 11, 13 અને પૂનમના દિવસે પાઠ મંડપનો ઉત્સવ કરવાનો ગાદીપતિ ધર્મ અધિકારીઓએ નિર્ણય કરેલો છે. સાધુ, સંતો, જતી સતી, સિદ્ધ, યોગી, ભક્તો વગેરે પાટોત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે. આખી રાત ભજનાનંદી બની જાગરણ કરે છે, જેને જમાન જાગરણ પણ કહેવામાં આવે છે. તેમાં ઉપસ્થિત નર નારીઓ ગત ગંગા, ગતના ગોઠી અને ગત માર્ગી તરીકે ઓળખાય છે. પહેલા યુગમાં રાજાએ પાઠ મંડાવ્યો. તેમના રાણી રત્નાદેએ તેમને મોતીડે વધાવ્યા. પાઠની ગુરુગાદીએ આદિનાથજી અને કોટવાળ તરીકે ગણેશજી હતા. પ્રહલાદ રાજાના સમયે 15 કરોડમાંથી 5 કરોડ ધર્મમાં ભળ્યા અને નિર્વાણ પદને પામ્યા. બીજા યુગમાં હરિશ્ચંદ્ર રાજાએ પાઠ પુરાવ્યો. તેમાંથી રાણી તારાદેએ પાટને વધાવ્યો. પાટના ગાદીપતિ તરીકે ચોરંગીનાથ અને કોટવાળ તરીકે ગરુડજી હતા. તે સમયે 21 કરોડમાંથી 7 કરોડ ધર્મમાં ભળ્યા અને નિર્વાણ પદને પામ્યા. ત્રીજા યુગમાં યુધિષ્ઠિર રાજાએ પાઠ મંડાવ્યો. રાણી દ્રૌપદીએ પાઠને વધાવ્યો. પાઠના ગાદીપતિ તરીકે મચ્છદરનાથ અને કોટવાળ તરીકે ભૈરવજી હતા. તે સમયે 27 કરોડમાંથી 9 કરોડ ધર્મમાં ભળ્યા અને નિર્વાણ પદને પામ્યા. ચોથા યુગમાં બલિરાજાએ પાઠ પુરાવ્યો. તેમના રાણી વિદ્યાવલીએ પાઠને વધાવ્યો. પાઠના ગાદીપતિ તરીકે ગોરક્ષનાથજી અને કોટવાળ તરીકે હનુમાનજી હતા. તે સમયે 36 કરોડમાંથી 12 કરોડ ધર્મમાં ભળી નિર્વાણ પદને પામ્યા. આમ 4 યુગના 4 પાઠમાં જેટલા નિર્વાણ પદ પામ્યા તેનો સરવાળો 33 કરોડનો થયો. આ 33 કરોડ જે નિર્વાણ પદને પામ્યા એ 33 કરોડ દેવતાનું સ્થાન પામ્યા હોવાનું મનાય છે. જેસલ તોરલ, માલદે રૂપાદે, ખીમડિયો કોટવાળ, રાવત રણસિંહ, હળબુજી, હરજી ભાટી સહિત અનેક ભક્તોએ ભક્તિભાવનો એક અનોખો રંગ જમાવ્યો હતો, જેમના ભજનો આજે પણ લોકોના હૈયે મોજૂદ છે. હવે આપણે રામદેવ પીરના પરચા સાંભળીશું. એક સમયે રામદેવજીએ દરબાર ભર્યો અને નીચા ધર્મનો ઝંડો ગાળીને ઊંચ નીચ અને છૂઆછૂતને જળથી ઉખાડી ફેંકવાનો સંકલ્પ કર્યો. ત્યારે એ જ દરબારમાં એક શેઠ બોહિતરાજ ત્યાં બેઠા બેઠા પ્રભુના ગુણગાન ગાતા હતા. ત્યારે ભગવાન રામદેવજીએ તેમને પોતાની પાસે બોલાવી અને કહ્યું, હે શેઠ, તમે પરદેશ જાઓ અને માયા લઈને આવો. પ્રભુના વચન સાંભળી શેઠ બોહિતરાજ ગભરાવા લાગ્યા. ત્યારે રામદેવજી બોલ્યા, હે ભક્ત, તારા પર જ્યારે કોઈ સંકટ આવશે ત્યારે હું દરેક સંકટમાં તારી મદદ કરીશ. ત્યારબાદ શેઠ રણુજાથી રવાના થયા અને પરદેશ પહોંચ્યા. તેમણે પ્રભુ રામદેવજીની કૃપાથી અપાર ધન સંપત્તિ એકઠી કરી. એક જ વર્ષમાં શેઠ હીરાનો બહુ મોટો વેપારી બની ગયો. થોડા સમય બાદ શેઠને પોતાના બાળકોની યાદ આવી. ત્યારે તે પોતાના ગામ રણુજા આવવાની તૈયારી કરવા લાગ્યો. શેઠે વિચાર્યું કે રણુજા પહોંચીશ તો રામદેવજી મને પૂછશે કે મારા માટે પરદેશથી તમે શું લાવ્યા. ત્યારે શેઠજીએ પ્રભુ માટે હીરાનો મોંઘો હાર ખરીદ્યો અને નોકરોને કહ્યું કે બધા જ હીરા પરના ઝવેરાત નાવડીમાં ભરી દો. હું મારા દેશમાં જઈશ. અને શેઠ બધો સામાન લઈ રવાના થયા. રસ્તામાં શેઠે વિચાર્યું કે આટલા કિંમતી હારનું રામદેવજી શું કરશે. શેઠના મનમાં લાલચ જાગી અને તેણે વિચાર્યું કે રણુજા એક નાનકડું ગામ છે, ત્યાં રહીને હું શું કરીશ. એના કરતાં કોઈ મોટા શહેરમાં રહું અને એક મોટો મહેલ મારા માટે બનાવું. એવામાં સમુદ્રમાં ભયંકર તોફાન આવ્યું. નાવિકે શેઠને કહ્યું, તોફાન ઘણું ભયંકર છે. નાવડીનો પડદો ફાટી ગયો છે. નાવડી આગળ નહીં વધે અને ડૂબી જશે. આ બધી માયા હવે કોઈ કામની નથી.
આપણે બંને તેમાં ડૂબી જઈશું. શેઠ મોહિતરાજ ધીરજ ગુમાવી બેઠો. તેણે બધા જ દેવી દેવતાઓને યાદ કર્યા, પરંતુ બધું જ વ્યર્થ. કોઈ પણ દેવતાઓ તેની મદદે ના આવ્યા. ત્યારે શેઠને રામદેવજીનું વચન યાદ આવ્યું અને શેઠે પ્રભુ રામદેવજીને કરુણાભરી અવાજે પોકાર્યા અને મદદ માંગી. કહ્યું કે રામદેવજી, મારાથી કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો. આ તરફ ભગવાન રામદેવજી રણુજામાં પોતાના ભાઈ વિરમદેવજી સાથે બેઠા હતા. ત્યારે તેમણે મોહિતરાજની પોકાર સાંભળી. ભગવાન રામદેવજીએ પોતાનો હાથ ફેલાવ્યો અને મોહિતરાજ શેઠની નાવડી ડૂબી રહી હતી તેને કિનારે લઈ લીધી. આ કામ એટલું ઝડપથી થયું કે પાસે બેઠેલા વિરમદેવજી ભાઈને પણ ખબર ના પડી. રામદેવજીના હાથ સમુદ્રના પાણીથી ભીંજાઈ ગયા હતા. મોહિતરાજ શેઠે વિચાર્યું કે નાવડી અચાનક કિનારે કેવી રીતે આવી ગઈ. આટલા ભયંકર તોફાનમાંથી બચી નીકળતા શેઠની ખુશીનો પાર ન રહ્યો. નાવિક પણ વિચારતો રહ્યો કે નાવડી આટલી જલ્દી તોફાનમાંથી કેવી રીતે નીકળી ગઈ. સાચે જ કોઈ દેવતાની કૃપા છે. ત્યારે શેઠ મોહિતરાજ બોલ્યા કે જેની રક્ષા કરવાવાળો ભગવાન રામદેવ પીર છે તેનો કોઈ વાળ પણ વાંકો ના કરી શકે. ત્યારે નાવિકોએ પણ શ્રી રામદેવ પીરને પોતાના ઈષ્ટદેવ માન્યા. ગામ પહોંચી શેઠે બધી વાતો ગામવાળાઓને કહી. શેઠ દરબારમાં ગયા અને શ્રી રામદેવજીને મળી કહ્યું કે હું માયા જોઈ પ્રભુ આપને ભૂલી ગયો હતો અને મને મનમાં લાલચ જાગી હતી. મને માફ કરો અને આદેશ આપો કે આ માયાને હું ક્યાં ખર્ચ કરું. ત્યારે શ્રી રામદેવ પીરે કહ્યું કે તમે રણુજામાં એક બાવડી ખોદાવો અને તે બાવડીનું પાણી મીઠું કરો અને લોકો તેને પરચા બાવડી તરીકે ઓળખશે. તેમજ તેનું પાણી ગંગા જેટલું પવિત્ર હશે. આ પ્રકારે રામદેવડા રણુજામાં આજે પણ પરચા બાવડી બનેલી છે. આમ અલખના ધણી બાબા રામદેવે અનેક પરચાઓ પૂરી લોકોનું કલ્યાણ કરેલું છે. બોલો બાબા રામદેવની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય રામદેવ પીર, જય હિન્દવા પીર, જય શ્રી કૃષ્ણ.